डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। એકમલક્ષી અર્થશાસ્ત્ર ભણતા બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ અથવા તો ઓનલાઈન લેક્ચર સિરીઝમાં પણ તમારું સ્વાગત છે. માઇક્રો ઇકોનોમિક્સ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ આપણે હંમેશા દરેક સમયે કામ આવતું એવું શાસ્ત્ર છે. એ દરેક તબક્કે કામ આવે છે, દરેક દેશમાં કામ આવે છે, જુદી જુદી આર્થિક પદ્ધતિઓમાં પણ કામ આવે છે. જેમાં આપણે જાણીએ છીએ કે અર્થતંત્રના બધા જ ઘટકોનો એક એક કરીને અભ્યાસ કરીએ છીએ. દાખલા તરીકે રાષ્ટ્રની આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર થાય. તો એક શ્રમિકને કેટલું વેતન મળે છે એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર. મૂડીને કેટલું વ્યાજ મળે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. તેવી જ રીતે આજે જે આપણે કરવાના છીએ એ છે નફાના સિદ્ધાંત, થિયોરી ઓફ પ્રોફિટ. તો નફો કોઈ એક પેઢીને ક્યારે મળે છે અથવા તો નફો એટલે શું, એ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર થાય છે. નફો એક પેઢીને કેવી રીતે મળે, નફો શા માટે મળે, એ આખું આપણું આજનું અભ્યાસનું સારાંશ રહેશે. આપણે આગળ વધીએ. તમે સ્લાઇડમાં જુઓ, રૂપરેખા જે બતાવી છે, આજે આપણે જે પણ પોઈન્ટ્સ કરવાના છીએ એ મુદ્દામાં એક તો સૌથી પહેલાં તો નફાનો નવ પરિવર્તન અને ગતિશીલતાનો સિદ્ધાંત આપણે અભ્યાસ કરવાના છીએ. બીજો જે અભ્યાસ કરવાના છીએ એ પહેલો જે પોઈન્ટ છે એ નફાનો પરિવર્તન અને ગતિશીલતાનો અભ્યાસ છે. બીજો મુદ્દો છે એ નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત છે. અને આગળ જોઈએ તો નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો સંબંધ શું છે એ આપણે અભ્યાસ કરવાના છે. એટલે મુખ્ય આ 3 મુદ્દાઓ પર આધારિત આપણું આજનો વ્યાખ્યાન ખંડ રહેવાનો છે. એના ઉદ્દેશો શું છે, શા માટે આપણે નફો અભ્યાસ કરીએ છીએ, તો પહેલો આપણો એનો જુઓ, અહીંયા જે અક્ષરો આપ્યા છે બોલ્ડમાં બતાવ્યા છે. અમુક સેન્ટેન્સ ટાઈપ કરેલા છે અને બોલ્ડ ફોન્ટમાં એ અક્ષરો ટાઈપ કરેલા છે શબ્દો. તો સૌથી પહેલાં તો આ એકમનો અભ્યાસ કરવા પછી તમે નફાના સર્જન માટે પેઢી અને અર્થતંત્રમાં ગતિશીલતા અને પરિવર્તનનું મહત્ત્વ ઓળખી શકશો. આપણે શરૂઆતમાં સ્લાઇડ જોઈ કે ગતિશીલતા અને પરિવર્તન અને નફાનો વચ્ચે આપણે સંબંધ સમજવાના છીએ. તો અર્થતંત્ર તો ગતિશીલ છે, ઇકોનોમી હંમેશા ડાયનેમિક હોય છે. ઇકોનોમી ક્યારેય એક સમાન નથી હોતી. ધારો કે દર વખતે રાષ્ટ્રની આવકમાં 3% વધારો થાય અથવા તો દર વખતે રાષ્ટ્રની આવકમાં 10% વધારો થાય, તો એ દરેક સમયે પરિબળો અલગ અલગ હોય છે. તો ગતિશીલ અર્થતંત્ર હોય, પરિવર્તનશીલ અર્થતંત્ર હોય, એમાં નફો કેવી રીતે કમાવો. દાખલા તરીકે 1950માં ડિટર્જન્ટ પાવડરનું વેચાણ કરતી કંપની અથવા તો પેઢી અને 2020માં ડિટર્જન્ટ પાવડરનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢી, એ બંને વચ્ચે જે પણ ડિફરન્ટ હોય એ આપણે જોવાનો થાય. 1950માં જે રીતે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ થતો, 1980માં જે રીતે એનું ઉત્પાદન અને વેચાણ થતું, 2020માં જે રીતે એનું ઉત્પાદન અને વેચાણ થાય છે, દરેક વખતે સમાજ બદલાય છે. તમે એનું તારણ કાઢી શકો. દાખલા તરીકે તમે 1980ની કોઈ જૂની ટેલિવિઝનમાં આવતી જાહેરાત જુઓ અને 2023માં આવતી ટીવીની જાહેરાત જુઓ તો ઘણું બધું પરિવર્તન જોવા મળે છે, રાઈટ. તો આ સામાજિક પરિવર્તન હોઈ શકે, આર્થિક પરિવર્તન હોઈ શકે, ટેકનિકલ પરિવર્તન પણ હોઈ શકે. જ્યારે આપણે બહુ જૂની જાહેરાતો જોતા હોઈએ ત્યારે એ ટેકનોલોજી નવીન હોય, અત્યારે એનું સમાજ પણ બદલાઈ જતો હોય. બીજો મુદ્દો આવે છે નફો ઉદ્ભવવા માટે નવપ્રવર્તનના પરિબળની ચર્ચા કરીશું. તો નવપ્રવર્તન એટલે શું? નવપ્રવર્તન એટલે કંઈક નવું જે છે એને પ્રવર્તમાનમાં એટલે કે વર્તમાનમાં એને ઉપયોગમાં લઈ આવું. તો પ્રવર્તન જે કોઈ પણ નવું છે એને ઉપયોગમાં લઈએ અને આચરણમાં મૂકીએ તો એ છે નવપ્રવર્તન. એને હિન્દીમાં એના માટે નવાચાર શબ્દનો પણ ઉપયોગ થાય છે, નવું આચરણમાં મૂકવું. આગળનો પોઈન્ટ શું છે?
કે નફા બાબતે જોખમ અને અનિશ્ચિતતાની ભૂમિકા સમજાવી શકશો? નફો આપણે જોયું કે નફામાં તો ઘણું બધું, આ 5 પોઈન્ટ આપણે જોયા છે, ગતિશીલતા અને પરિવર્તન, નવપ્રવર્તન. તો અહીંયા બાકીના 2 પોઈન્ટ આવે છે, જોખમ અને ગતિશીલ અનિશ્ચિતતા. કારણ કે અર્થતંત્ર જો હંમેશા ગતિશીલ હોય તો અર્થતંત્ર અનિશ્ચિત પણ રહેવાનું, કારણ કે હંમેશા એક પ્રકારની સ્થિતિ ઊભી નથી થતી. કોઈ પણ અર્થતંત્રમાં ધારો કે દેશ વિકાસ પામે છે, પણ અચાનક જ કોઈક મહામારી આવી ગઈ, આપણો નજીકનો ભૂતકાળ જોઈએ, દેશ એકદમ વિકાસ પામે છે પણ કોઈ પણ 2 દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે. તો આ બધા જે પરિબળો છે, આપણે ગમે તેટલી ગતિશીલતા રહીએ, ઘણા બધા પરિબળો રાજકીય હોય, વૈશ્વિક હોય, ટેકનિકલ સાયન્ટિફિક પણ હોય, તો આ બધા પરિબળોને કારણે હંમેશા અનિશ્ચિતતા પ્રવર્તમાન હોય છે. આપણે બહુ સરસ વિકાસ કરી રહ્યા હોઈએ પણ મોસમી પરિવર્તનો થતા હોય, વરસાદ પડતો હોય, અચાનક ગરમી વધી જતી હોય, તો આ બધા જ અનિશ્ચિતતાના કારણોથી અર્થતંત્ર હંમેશા અનિશ્ચિત રહે છે. અને અનિશ્ચિતતા છે ઇટ સેલ્ફ ઇઝ એ જોખમ. જોખમ એટલે શું? આપણને ખબર છે કે આમ ઘટના બનવાની છે, તો આપણે એને કદાચ કાબૂમાં લઈ શકીએ, પણ ઘણી બધી ઘટનાઓ બનવા વિશે આપણને માહિતી હોતી નથી, એનો અંદાજ નથી હોતો. અર્થતંત્રમાં તમે માંગનું અંદાજીકરણ, ફોરકાસ્ટિંગ ઓફ ડિમાન્ડ, ડિમાન્ડ એસ્ટિમેશન, એ બધાનો અભ્યાસ કરતા હશો, પણ તેમ છતાં જે પણ અંદાજ લગાવ્યો હોય એ અંદાજમાં ફેરફાર થવાની સંભાવના હોય છે. તો કઈ રીતે કોઈ પણ પેઢી આ અનિશ્ચિતતામાં પણ નફો કમાય છે? જેટલી અનિશ્ચિતતા કોઈ એક વેપારી નાની એવી ચાની હોટેલ માટે હોય, એવી જ 5 સ્ટાર હોટેલ માટે પણ અનિશ્ચિતતા હોય, એવી જ કોઈ ખેડૂત માટે ઊભી થઈ હોય. તો આ બધું જ શક્ય છે, પણ એ દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ જુદી જુદી રીતે અનિશ્ચિતતાઓ હેન્ડલ કરે છે, અને અહીંયા જ નફો થાય છે, ખોટ જાય છે, ઓછો અથવા નફો વધુ થાય છે. આગળ જોઈએ. હવે આપણે ઘણી બધી વાત આપણે જોઈ કે થિયરી જોઈએ, તો આપણે માંગનો સિદ્ધાંત સમજ્યા, પુરવઠાનો સિદ્ધાંત, અહીંયા આપણે નફાનો સિદ્ધાંત સમજવાના છીએ. તો એકચ્યુઅલી આ થિયરી એટલે શું, સિદ્ધાંત એટલે શું? વોટ ડઝ ઇટ મીન બાય થિયરી? તે બેઝિકમાં આપણે સમજવાના છે કે તમે નફાનો સિદ્ધાંત, વ્યાજનો સિદ્ધાંત, માંગનો સિદ્ધાંત બધું તમને આવશે. આગળ આ તમારો ફર્સ્ટ યરનું છે, પણ થિયરીઝ આગળ ઘણી બધી આવી શકે છે, સેકન્ડ યરમાં, થર્ડ યરમાં. તો સિદ્ધાંત એટલે શું, પહેલાં તો આપણે એ સમજીએ. હવે થિયરી, સ્લાઇડ પર ધ્યાન આપજો. અ થિયરી ઇઝ a carefully thought out explanation. અંડરલાઇન કરેલા અને બોલ્ડ એવા શબ્દો ખાસ જોજો. A theory is a carefully thought out explanation for observations of the natural world that has been constructed using the scientific method and which brings together many facts and hypotheses. જો સિદ્ધાંત આપણે અભ્યાસ કરવાના છીએ, નીચેના 2 શબ્દો જો, ફેક્ટ્સ એન્ડ હાઇપોથેસિસ. હકીકતો તો છે જ, પણ ધારણાઓ પણ રહેવાની કે જો આવું હોય તો નફો થઈ શકે. ફિનલેન્ડમાં કોઈ એક પેઢી કે જે દૂધનું ઉત્પાદન, આઈસ્ક્રીમ બનાવવાનું કરતી હતી, એને આ પરિસ્થિતિમાં નફો મળ્યો. ભારતમાં પણ જો કોઈ પેઢી એ પ્રકારના સંજોગોનું નિર્માણ કરે તો એને પણ નફો થવાની સંભાવના છે. એટલે ફેક્ટ તો છે, પણ એની સાથે જ્યારે આપણે થિયરી બનાવવાની હોય અથવા તો થિયરીનો અભ્યાસ કરવાનો હોય તો હાઇપોથેસિસ પણ હોઈ શકે. ફિનલેન્ડમાં આમ થયું છે, ફેક્ટ છે, પણ ભારતમાં આવું થઈ શકે એ સંભાવના છે, ધારણા છે આપણી. એનાથી ઉપરના શબ્દો જોઈએ. સાયન્ટિફિક મેથડ, આપણે જે કોઈ પણ સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો છે એની એક પદ્ધતિ હશે, વૈજ્ઞાનિક પદ્ધતિ. એટલે એક એના સ્ટેપ બાય સ્ટેપ હશે. સ્ટેપ ફોલો કરવા પછી એ સિદ્ધાંત આપણને સમજાવી શકાય, સિદ્ધાંત સ્થાપિત થઈ શકે. જ્યારે સાબિત થાય
કે એવો સિદ્ધાંત છે કે ફિનલેન્ડમાં જે દૂધ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતી પેઢીએ જાહેરાતનો ખર્ચ વધાર્યો એટલે એનું વેચાણ વધ્યું, એટલે નફો વધ્યો. ભારતમાં પણ દૂધ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતી પેઢી જો પોતાનો નફો વધારવા ઈચ્છે તો એણે જાહેરાત પાછળ ખર્ચ કરવો જોઈએ, જેથી વેચાણ વધે. આ આપણે ધારણા કરી, તમે સંશોધન કરી શકો. હવે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે પદ્ધતિસરનું, કે કેટલા સમય પછી ભારતની પેઢીએ પોતાના વેચાણ ખર્ચમાં એટલે કે જાહેરાત ખર્ચમાં કેટલો વધારો કર્યો, એનાથી વેચાણમાં કેટલા ટકા વધારો થયો, એનાથી નફામાં કયો અને કેટલો ફેરફાર થયો. તો આ એક પદ્ધતિસરની સાયન્ટિફિક મેથડથી અભ્યાસ થતો હોય છે. કેરફુલી થોટ આઉટ એક્સપ્લેનેશન ફોર ઓબ્ઝર્વેશન્સ હોવા ખાસ જરૂરી છે. આમ ઓબ્ઝર્વેશન્સ હોય, સાયન્ટિફિક પદ્ધતિથી એનો અભ્યાસ થતો હોય અને એમાં ફેક્ટ હોય, હકીકતો અને ધારણાઓ સાથે જેનો અભ્યાસ થતો હોય એ છે થિયરી. આગળ જોઈએ. તમે વિચારો, યુ થિંક આ એક મારા જોડેલા વ્યાખ્યાઓ શબ્દો છે. થિયરી બહુ શોર્ટમાં, થિયરી ઇઝ એ સક્સેસફુલ રિપીટેશન ઓફ પ્રેક્ટિસીસ. ફિનલેન્ડમાં જાહેરાત ખર્ચ કર્યા પછી વેચાણ વધ્યું, નફો થયો. એ જ થિયરી રિપીટ કરીએ, એ જ પ્રેક્ટિસ રિપીટ કરીએ. ભારતમાં પેઢીએ જાહેરાત ખર્ચ વધાર્યો અને વેચાણ વધાર્યું અને નફો કર્યો, તો થિયરી રિપીટ થઈ. સક્સેસફુલ રિપીટેશન. પછી એ જ પ્રમાણે આપણે શ્રીલંકામાં જઈ શકીએ, એ જ પ્રમાણે આપણે કેનેડામાં અભ્યાસ કરી શકીએ, એ જ પ્રમાણે આપણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી શકીએ. અને જો એ દરેક જગ્યાએ સક્સેસફુલી રિપીટ થાય તો એ થિયરી બને છે કે વેચાણ ખર્ચમાં વધારો કરવાથી નફો વધે છે. પણ સક્સેસફુલ રિપીટેશન હોવું જોઈએ. અચાનક જ ક્યાં કોઈ જગ્યાએ કેનેડા અથવા ઓસ્ટ્રેલિયામાં એ થિયરી સક્સેસફુલ ન થઈ, એ પ્રેક્ટિસ સક્સેસફુલ ન થઈ, કે વેચાણ ખર્ચ વધાર્યો પણ નફો ન વધ્યો, એટલે સક્સેસફુલ એ પ્રેક્ટિસ ન થઈ, તો એ નિયમનો અપવાદ પણ બની શકે છે. તો આપણે જોઈએ કે કયા કારણોસર નફો ન થયો, કયું અનિશ્ચિતતા અથવા તો જોખમનું પરિબળ આવી ગયું. તો આ મારા જોડેલા અને વ્યાખ્યા બનાવેલા શબ્દો છે. તો તમે એને વિચારો કે તમને આ યોગ્ય લાગે છે કે આપણે આગળ જે વ્યાખ્યા જોઈ, આખી વ્યાખ્યા જોઈ, કેરફુલી થોટ આઉટ એક્સપ્લેનેશન ઓબ્ઝર્વેશન્સ, એ બધી જે આપણે આ વ્યાખ્યા જોઈ, સાયન્ટિફિક મેથડ, હાઇફેક્સ એન્ડ હાઇપોથેસિસ, એ તો ખરું જ. આપણે એને સિમ્પલ સેન્ટેન્સમાં બતાવીએ તો થિયરી ઇઝ સક્સેસફુલ રિપીટેશન ઓફ પ્રેક્ટિસીસ. આ પણ આપ વિચારી શકો. આગળ જોઈએ તો હવે આપણે આવીએ છીએ આપણી મૂળ થિયરીઓ પર. વોટ ઇઝ પ્રોફિટ? નફો એટલે શું? સામાન્ય રીતે જોઈએ તો વેચાણ આવક જ્યારે ઉત્પાદન ખર્ચ કરતાં વધારે હોય, ઉત્પાદન ખર્ચ ઓછો હોય, વેચાણ આવક વધારે હોય તો એ હોય છે નફો. સામાન્ય રીતે જોઈએ તો, કારણ કે દાખલા તરીકે તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો, આગળ મેનેજમેન્ટનો અભ્યાસ કરશો, ઘણું બધું કરશો, તો સીમાંત આવક, સીમાંત ખર્ચ, એની રેખાઓ બનાવવી, એની આકૃતિ બનાવવી, એવી શું ખરેખર એકચ્યુઅલમાં તમે પ્રેક્ટિસ કરવાના છો? ધારો કે એક પ્રોવિઝન સ્ટોર નાનો એવો ખુલે છે, એક નાની એવી જગ્યાએ ચાનું વેચાણ થાય છે, એક નાની એવી જગ્યાએ ચંપલની ફૂટવેરની દુકાન છે, તો એ લોકો કઈ રીતે પ્રોફિટ અને લોસ કરતા હશે? તો વેચાણ આવક જ્યારે વધી જાય, જેટલું રોકાણ કર્યું હોય, જેટલું ઉત્પાદન ખર્ચ હોય એના કરતાં વેચાણ આવક વધે તો એ છે નફો. આ સાદી વ્યાખ્યા. પણ આપણે આગળ જોઈએ તો હકીકતમાં આપણે નફો એટલે શું? તો આપણે નફાને બીજું પણ કહીએ છીએ. જેમ શ્રમિકને મળે તે વેતન, મૂડીને મળે તે વ્યાજ, આપણે મૂડી સાધન અને નફો પણ કહી શકીએ, તો અથવા તો નિયોજકનું વળતર. આપણે સામાન્ય રીતે આપણે મૂડી રોકાણ કરીએ છીએ તો એના માટે શબ્દ આપણે ઇકોનોમિક્સમાં તો વ્યાજ કહીએ છીએ, પણ સાવ જનરલ ભાષામાં આપણે એને નફો થયો પણ કહીએ કે મેં આટલું મૂડી રોકાણ કર્યું હતું અને નફો થયો, તો એ પણ થઈ શકે. અથવા તો ઉત્પાદનના 4 સાધનો અને એમાં નિયોજકને મળતું જે વળતર છે એ છે નફો. રાઈટ? તો આ આપણી નફાની એક સામાન્ય સમજ છે. આગળ જોઈએ. પણ આપણે જે પહેલી શરૂઆત કરી હતી કે આપણે આજે અલગ અલગ સિદ્ધાંતથી પરિચિત થવાના છીએ. પહેલી થિયરી છે કે પરિવર્તન, ગતિશીલતા અને નફો. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પેઢી, એ નાની પણ હોઈ શકે,
મોટી પણ હોઈ શકે, એ કોઈ ચાની લારી હોય, ચાનો ખૂંચો એ પણ હોઈ શકે, અથવા વાઘ બકરી જેવી મોટી કોઈ કંપની પણ હોઈ શકે, અથવા તો ચાનું પ્રોડક્શન કરતી કોઈ પણ પેઢી હોઈ શકે. જ્યારે એ ગતિશીલ અર્થતંત્રમાં પરિવર્તન અપનાવે છે ગ્રાહકો, કારણ કે ચા પીનારી વ્યક્તિ બદલાય છે, ચાની આદતો બદલાય છે, ત્યારે એ વ્યક્તિ પોતાનું જો પરિવર્તન ન કરે તો એ પેઢી એ વોશ આઉટ થઈ જાય છે. આપણે એમ કહી શકીએ અહીંયા શું છે કે આંતરિક પરિવર્તન અને પેઢીની ઉત્પાદન ક્ષમતા, પરિવર્તન બે પ્રકારના હોઈ શકે, એક આંતરિક પરિવર્તન અને બીજું બાહ્ય પરિવર્તન. હવે બાહ્ય પરિવર્તનને આપણે પહેલાં સમજીએ, કારણ કે થોડું ઇઝી પડે છે. બાહ્ય એટલે જે પેઢીનું પોતાના નિયંત્રણ બહારનું હોય. વિશ્વયુદ્ધ થાય છે, બે દેશો લડાઈ કરે છે, અથવા તો અચાનક જ કમોસમી વરસાદ પડે છે, આ બધી સ્થિતિ છે એ કોઈ પણ ઉત્પાદકના કાબુ બહારની હોય છે. પછી કોઈ પણ નાની પેઢી હોઈ શકે, કોઈ પણ મોટી પેઢી પણ હોઈ શકે. તો બાહ્ય પરિવર્તન જે ઉત્પાદકના નિયંત્રણ બહાર હોય, તો એ વૈશ્વિક રાજકીય પરિવર્તન હોઈ શકે કે વિશ્વમાં સત્તા બદલાઈ રહી છે, વિશ્વનો પવન બદલાય છે, આર્થિક, કુદરતી, સામાજિક, આ બધા જ પરિબળો જે હોય છે એ પરિબળો કે જે ઉત્પાદકના પોતાના કંટ્રોલ અથવા તો નિયંત્રણ બહાર હોય છે એને આપણે બાહ્ય પરિબળો કહીએ છીએ. આંતરિક પરિબળો કયા અથવા તો આંતરિક પરિવર્તન કયા કયા થઈ શકે, જે આપણે અર્થતંત્રની ગતિશીલતાની બાબત કરી, એ કયા કયા હોઈ શકે? તો પેઢીની ઉત્પાદન પદ્ધતિ, જો પેઢી ગતિશીલ અર્થતંત્રમાં નવી નવી વૈજ્ઞાનિક શોધખોળોને પોતાની ઉત્પાદન પદ્ધતિમાં ન લઈ આવે, એ જ જૂની પદ્ધતિથી જો પ્રોડક્શન ચાલુ રાખે, તો એને મળતો નફો થતો બંધ થાય છે. કાં તો વેચાણ બંધ થઈ જાય, પ્રોડક્શન ઓછું થાય, ડિમાન્ડ બહુ હોય પણ પ્રોડક્શન જ ન હોય તો તમે વેચાણ કેવી રીતે મેળવી શકો? તો નવી ટેકનોલોજી, નવી ઉત્પાદન પદ્ધતિ, પહેલાં શ્રમિકો વધારે યુઝ થતા, હવે મશીન્સ વધારે યુઝ થાય છે. આપણે હમણાં જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે દાર્જિલિંગમાં જ્યારે ચાની પત્તી એટલે ચાના પાંદડા ખેતરમાંથી ચૂંટવાના હોય, એ કામ હવે રોબોટ કરશે. તો એ ચાનું જે પ્રોડક્શન અને મેન્ટેનન્સ, જે પ્રોડક્શન કરતી જે પેઢી હશે, એ લોકોએ દાર્જિલિંગમાં ટેકનોલોજી લઈ આવ્યા. શા માટે શ્રમિકોને બદલે હવે રોબોટનો ઉપયોગ થશે? એ પણ વિચારવા જેવું તો ખરું, પણ એ હજી પણ પહેલી જૂની પદ્ધતિ ચાલુ રાખે તો કદાચ શ્રમિકો ન મળે, કારણ કે હવે શ્રમિકો શિક્ષિત થયા હોય, અથવા તો ભારતની અથવા તો દાર્જિલિંગથી બહાર પોતાનું કમાવાનું સાધન શોધ્યું હોય, તો આ બધું કારણ હોઈ શકે છે કે ગમે તે કારણોસર એ હવે શ્રમિકો મળતા જ નથી. તો તેમ છતાં જો હજી પેલી જૂની પદ્ધતિથી જ લેબર્સથી એ લોકો ચાની પત્તી ચૂંટવાનું કામ ચાલુ રાખે, તો એ પદ્ધતિ અથવા તો એ પેઢી એ હંમેશા નફો ગુમાવે. એને બદલે હવે એને રિપ્લેસમેન્ટ થાય છે રોબોટથી. તો રોબોટ એ લેટેસ્ટ સાયન્ટિફિક ટેકનોલોજી છે, એને ચાના પ્રોડક્શનમાં લઈ આવ્યા. ખેતરમાં ડ્રોનથી રાસાયણિક ખાતરનો છંટકાવ કરવાનો, આ બધી આધુનિક પદ્ધતિઓને અંદર લઈ આવ્યા. શ્રમિકો નથી મળતા એવી કોઈ ફરિયાદ નહીં. સમય વધારે લાગે છે એવો કોઈ ફરિયાદ નહીં. ડ્રોનથી રાસાયણિક ખાતરનો છંટકાવ કરીએ, દવાનો છંટકાવ કરીએ, થોડી વારમાં થઈ જાય, શ્રમિકો ઓછા જરૂર પડે. તો આ બધા કારણોસર એ નવી ગતિશીલતા, અર્થતંત્રમાં જે પરિવર્તન આવ્યું એ સામાન્યમાં સામાન્ય માણસ પણ અપનાવે તો એ ગતિશીલતામાં પેઢી નફો કરે. હવે પેઢી એટલે એક વ્યક્તિ, જેમ આપણે હંમેશા કહીએ છીએ ચંપલ ફૂટવેરની નાની દુકાન હોય, એ પણ એટલું જ એનું પેઢી કહેવાય છે. અને તેવી જ રીતે કોઈ મોટી કંપની હોય, 5 સ્ટાર હોટેલ પણ એની હોઈ શકે, મોટું પ્રોડક્શન કરતી પણ કંપની હોય, લોખંડ પોલાદનું ઉત્પાદન કરતી કંપની હોય, તો એ બધાએ આ રીતે નફો કમાવાનું થાય છે. કારણ કે અર્થતંત્ર ગતિશીલ છે, પરિવર્તનશીલ છે, તો આ પેઢીઓએ પણ જો નફો કમાવવો હોય તો એમાં આપણે ફેરફાર રાખવો પડે. પછી પાણીપુરીની લારી હોય, એમાં પણ 7 જાતના ટેસ્ટ રાખવા પડે. ફુદીનો છે કે આ છે, લસણ છે, ફોર એક્ઝામ્પલ, જસ્ટ ફોર ફન, કે તમારે જો ઇનોવેશન કંઈક નવું તો આપવું પડે અને પરિવર્તનશીલતા પણ જોઈએ. એવું નથી કે પાણી હોય, પૂરી હોય અને મસાલો હોય, તમારી પાસે અલગ અલગ ટેસ્ટ રાખવાનો હોય. ધેટ ઇઝ પરિવર્તનશીલતા.
તો આ રીતે પરિવર્તનશીલતા, ગતિશીલતા અર્થતંત્રમાં હોય છે અને એ સ્થિતિમાં જે પેઢી અનુકૂલન સાધી શકે એ પેઢી હંમેશા નફો કરી શકે છે. તો પછી બાહ્ય પરિબળોનું શું, કે જે પેઢીના હાથમાં નથી એનું શું? ઘણી બધી બાબતો એવી હોઈ શકે કે જે પેઢીના હાથમાં ન હોય. વરસાદ અચાનક જ પડી જાય તો ખેડૂતે બહાર રાખેલું અનાજ, શાકભાજી પલળી જાય, નુકસાન થાય જ. તો એમાં પણ આપણે આગાહી પ્રમાણે કરી શકીએ કે જ્યારે વૈજ્ઞાનિકો અથવા તો ટેલિવિઝન પર જે આગાહી થાય છે કે વરસાદ પડવાની સંભાવના છે કે વરસાદ નહીં પડે, તો એને અનુસરીએ તો ઘણું બધું વાવાઝોડા વખતે જાનમાલનું નુકસાન થતું બચાવી શકાય છે, દરિયા કિનારે આવતી આફતો અટકાવી શકાય છે. તો આ બધી બાહ્ય જેટલું શક્ય એટલું. હવે અહીંયા પણ ધારો કે કોઈ પણ ઉત્પાદક અથવા તો કોઈ પણ પેઢી ઓવર કોન્ફિડન્સમાં રહે છે કે નહીં, અમે લોકો જે પણ હશે એને જે તે પરિસ્થિતિના તે સમયે હેન્ડલ કરી લેશું, તો એ પેઢી હંમેશા ખોટમાં રહે છે. એટલે આવતી પરિસ્થિતિને આગળથી ઓળખવાનું. જ્યારે તમે લોકો કોમર્સમાં છો, જ્યારે તમે લોકો વ્યાપાર સાથે જોડાવાના છો, ત્યારે માત્ર એક વહી લખવી, આવક જાવક ખર્ચના માત્ર હિસાબો કરવા એટલું જ પૂરતું નથી. રોજ તમારે સમાચાર માધ્યમોથી અપડેટ રહેવું પડશે કે યસ, કઈ આગાહી થાય છે, વર્તમાનમાં કયા કયા ફેરફારો આવવાના છે, વિદેશમાં કઈ સત્તાનું શાસન છે. ભલે આપણે એક ગુજરાતના કોઈ પણ એક નાના એવા ગામડામાં રહેતા હોઈએ, આ બધી જ ખબરો આપણને હોવી જોઈએ. માત્ર જમા ઉધારના ખાતા લખવા માત્રથી આ ઘણું બધું છે. તો વેપાર એટલે ઘણું બધું. તો એમાંનું આ એક પાસું છે કે જેટલું આવતી પરિસ્થિતિને તમે ઓળખી શકો. ઘણા પણ થઈ શકે. દાખલા તરીકે કોરોના કોવિડ સમયે જે લોકો તાત્કાલિક માસ્ક બનાવીને વેચવા માંડ્યા, તો એ લોકોએ પોતાનો વ્યવસાય જાળવી રાખી શક્યો. ડોક્ટર્સ પણ પોતાની ટીમ લઈને અથવા તો ફાર્માસ્યુટિકલ કંપની છે, તરત એના વિરુદ્ધ રસી બનાવવા લાગી ગઈ, તો એ રીતે પોતાનું નફો જાળવી શકી. તો તરત જ જે કોઈ પણ વૈશ્વિક પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેના માટે આપણે પૂર્વ તૈયારી હોય, તો એ આપણે નફો કરી શકીએ. પણ જ્યારે કોઈ પણ પેઢી પરિવર્તન અને ગતિશીલતામાં એડજસ્ટ કરી શકે છે, એ નફો મેળવી શકે છે. બીજો છે નવપ્રવર્તનનો સિદ્ધાંત. નવું કંઈક એવું હોય કે જે પ્રવર્તમાન કરવું, એને પ્રચાર કરવો, એ છે નવપ્રવર્તનનો સિદ્ધાંત. એ શું હોઈ શકે? નવી વસ્તુ અથવા સેવા હોય, નવી ઉત્પાદન પદ્ધતિ હોય, કંઈક નવું બનાવીએ, પ્રોડક્શનની ટેકનોલોજી નવી લઈ આવી. દાખલા તરીકે દાર્જિલિંગમાં ચાના ખેતરોમાં રોબોટ, તો ઉત્પાદન પદ્ધતિ બદલાઈ ગઈ. કાચા માલનું નવું સ્થળ હોઈ શકે, બજારનું નવું સ્થળ હોઈ શકે. દાખલા તરીકે ચાનું વેચાણ કંઈક હિમાલય ઉપર નવા જ સ્થળ ઉપર કરવું, ફોર એક્ઝામ્પલ, તો ચાની પેઢી છે એને નફો થઈ શકશે. પહેલાં અહીંયા વેચાણ નહોતા કરતા, હવે કરે છે, તો વેચાણ વધ્યું, નફો વધ્યો. રાઈટ. બીજું પણ કહી શકાય કે પહેલાં પરંપરાગત રીતે દુકાનોમાં વેચાણ થતું, હવે ધારો કે કોઈ પેઢી પોતાની વસ્તુનું વેચાણ અથવા તો પોતાની પ્રોડક્ટ્સ ઓનલાઈન માર્કેટમાં નહીં મૂકે, તો સ્વાભાવિક રીતે જ એને મળતો નફો ઓછો થવાનો છે. કારણ કે હવે મોટાભાગના ગ્રાહકોનો એ ટ્રેન્ડ રહે છે કે દુકાનમાં જઈને ખરીદી કરે એના કરતાં પોતાના સમયે, પોતાના સ્થળે, રાત્રે 1-1:30 વાગે ગમે ત્યારે સરસ મજાનો બ્યુટીફુલ એવો ડ્રેસ ખરીદે, અથવા તો સરસ મજાના શૂઝ ખરીદે, અથવા તો શર્ટ ખરીદે, વોટેવર, અને ઓનલાઈન ખરીદી કરે. એ સમયે કોઈ પણ ઉત્પાદક એમ કે મને નથી આવડતું, ઓનલાઈન બાબતોથી હું અજાણ છું, મારામાં એ આવડત નથી, તો હું ઓનલાઈન નહીં કરું, હું જૂની જ પદ્ધતિમાં ચલાવીશ. ઓકે, તો નફો ગુમાવવાનો સમય આવે. તો બજારનું નવું સ્થળ, એનો મતલબ કે જે ટ્રેન્ડ સૌથી પહેલાં જે લોકોએ ઓનલાઈન વેચાણ શરૂ કર્યું હશે, તો એને કહેવાય કે નવપ્રવર્તન કર્યું, તો એને ઘણો બધો નફો મળતો હશે. પછી ધીમે ધીમે બધા જ ઉત્પાદકો ઓનલાઈન વેચાણ કરવા માંડ્યા, તો એ એક પહેલા ઉત્પાદકનો નફો ઓછો થઈ શકે, પણ નફો બંધ તો ન જ થાય. ફરીથી કંઈક નવું આવે, તો નવું આવે એની આખી સાયકલ, એનું આખું ચક્ર હોય, જેમાં નવું પેકિંગ, ફરીથી કોઈ ટેલ્કમ પાવડર હવે અથવા તો પ્રિકલી હીટ પાવડર આપણે કહીએ, એનું ફરીથી દર વર્ષે નવું પેકિંગ હોય,
કલર નવો હોય, સુગંધ નવી હોય, તો કંઈક નવું હોય તો બજારમાં એના પ્રત્યે ગ્રાહકો આકર્ષાય છે. કંઈક કદ સાઇઝ નાની આપી શકે, મોટી આપી શકે. આગળ જોઈએ તો જોખમ, અનિશ્ચિતતા અને નફો. હવે આપણે જોયું કે બાહ્ય પરિબળોમાં, સ્લાઇડ ઉપર ધ્યાન આપજો, બાહ્ય પરિબળોમાં ફેરફારની અનિશ્ચિતતા. હવે ફેરફાર એટલે બાહ્ય પરિબળો કયા કહી શકાય? તો દાખલા તરીકે ટ્રક ડ્રાઈવર્સની હડતાલ હોય, દાખલા તરીકે વીજળીનો પુરવઠો અનિયમિત થાય, વિદેશમાં યુદ્ધ થાય, સત્તા પરિવર્તન થાય, કુદરતી હોનારત, લોકોને વસ્તુ પસંદ ન આવે, તો એમાં આપણે શું કરી શકીએ પેઢી? તો બજારમાં હરીફ નવા ઉત્પાદકો આવે, આગ લાગે. તો ઘણી બધા આ બધા એવા પરિબળો છે કે જેને કારણે જોખમ હોય છે અને આ બધું જ અનિશ્ચિત હોય છે કે ક્યારે આગ ફાટી નીકળે ખબર ન પડે, ટ્રક ડ્રાઈવર્સની ક્યારે હડતાલ પૂરી થાય ખબર ન પડે. પણ આ જોખમો એવા હોય છે કે જે વીમાપાત્ર જોખમ હોય છે અથવા તો બિન વીમાપાત્ર. દાખલા તરીકે ટ્રક ડ્રાઈવર્સની હડતાલ અથવા તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય, એના એ બિન વીમાપાત્ર જોખમ છે. પણ આગ લાગે અને ગોડાઉનમાં માલ પડ્યો હોય તો એ વીમાપાત્ર જોખમ છે. અહીંયા તમે જોડણી અથવા તો ટાઈપિંગનું થોડું જોઈ લેજો. બિન વીમાપાત્ર એ જોખમ છે. હવે બિન વીમાપાત્ર જોખમ ટાળીએ અને આર્થિક નુકસાન શક્ય તેટલું ઓછું કરવાના પ્રયત્નો થાય, એના બદલે નિયોજકને જે મળે છે તે છે નફો. વીમાપાત્ર જોખમમાં તો દાખલા તરીકે એમ્પ્લોઈઝ ઇન્સ્યોરન્સ, પ્રોવિડન્ટ ફંડ બધું હોય છે, એનામાં તો જોખમનું વળતર મળી રહે છે. નુકસાન થાય છે ખરું, પણ એ લોકોને આર્થિક વળતર તો મળી રહે છે. પણ બિન વીમાપાત્ર જોખમ હોય એ ટાળીને શક્ય તેટલું આગથી માલ સામાનને બચાવવું, તો એવો ગોડાઉન બનાવવો જોઈએ. એવો ગોડાઉન બનાવવો જોઈએ કે કમસે કમ શોર્ટ સર્કિટથી આગ ન લાગે. એવી હોસ્પિટલ, એવો ગોડાઉન, એવું બધું બનાવવું જોઈએ. શોપિંગ મોલ્સ કે જ્યાં આગ ન લાગે, તકેદારી રાખીને જેટલું કામ થયું હોય એટલું ટાળી શકાય, તો આ બધા નુકસાન ટાળી શકાય છે. અને એ બધા પ્રયત્નો બદલ નિયોજકને જે મળે છે એ વળતર છે. તો સ્ટુડન્ટ્સ, તમે આ બધા સંદર્ભો જોઈ શકો છો અને જ્યાંથી પણ તમે સંદર્ભ લેતા હો એ બાબતે તમે જરૂરથી એ વેબસાઇટ, એ પુસ્તક, એ લેખક, એને જરૂરથી ક્રેડિટ આપો, કારણ કે એમણે આપણા માટે એક જ્ઞાનની ગંગા ખુલ્લી મૂકી છે જેમાંથી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે તરસ છુપાવી શકીએ છીએ. અને તમે મારો કોન્ટેક્ટ કરી લેશો kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. તો ફરીથી આપણે જ્યાં સુધી મળીએ ત્યાં સુધી તમારી નફા વિષયની સમજમાં કેટલો સુધારો થયો, આપણે જે શરૂઆતમાં આપણા ઉદ્દેશ રાખ્યા હતા એ પ્રમાણે ઉદ્દેશો સિદ્ધ થયા કે નહીં, જરૂરથી મને કહેજો. મને ઈમેલ પર કોન્ટેક્ટ કરજો. ઓલ ધ બેસ્ટ. ફરીથી મળીએ. થેન્ક યુ.